આજે માગસર સુદ નોમ છે, ગુરુવાર છે, 21/12/2023 વર્ષ છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 8મું છે. 8માં શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તે શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવામાં રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય છે. કરી લેવા જેવું આટલું જ છે. ઇન્દ્રિયોની જે ક્રિયા છે તે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ચરણારવિંદમાં રાખે અને તે ભક્તની સેવામાં નીચે રાખે. આ શરીરે કરીને મોટામાં મોટું કામ કયું છે? ભગવાનની ભક્તની સેવામાં રાખે. ઇન્દ્રિયો તેને શ્રી કૃષ્ણ ભગવાન અને ભક્તની સેવામાં રાખે. આ જીવ વર્ષોથી સંસારની સેવા કરતો આવ્યો છે. પત્ની છોકરાની સેવા તો કોણ નથી કરતું? એમાં ને એમાં કૂટાઈ મર્યો છે. હજી એ અંત નથી આવતો. આ ગાય થયો છે ત્યારે પોતાના વાછરાની સેવા કરતો હશે. ભેંસ થયો છે ત્યારે પોતાના પાડાની સેવા કરતો હશે. એને ધવડાવતો હશે. એને કાંઈ લેવા દેવા નથી. વિના સ્વાર્થે એની સેવા કરતો હશે. જીવને જુઓ તો મોહો તો જુઓ. સિંહ બધાને મારી નાખે પણ પોતાના બચ્ચાનું રક્ષણ કરે છે. આ એક માયા છે. એટલે મહારાજ કે સેવામાં રાખો. એમની જોડી રાખો ને કીધું, સેવામાં રાખો. ઇન્દ્રિયોની જે વૃત્તિઓ છે એટલે કે ક્રિયાઓ છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને એના ભક્તની સેવામાં રાખો. સેવા મળે તો મોટે મનનું પોતાનું માનું ભાગ્ય માનું. કેમ તો કે ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. દાસી થઈ તું રહેજે દીન દયાળની. નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો. નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે હિરાશ્ચુ યજ્ઞમાં પોતે પોતાની સેવા સ્વીકારી લીધી. કહ્યું કે બધાને અલગ અલગ વિભાગમાં સેવા કરવામાં આવે છે. ભીમને રસોડું સોંપ્યું, અર્જુનને એનું કામ સોંપ્યું, ખજાનો સોંપ્યો દુર્યોધનોને, કોઠાર સોંપ્યો. છેલ્લે પૂછવામાં આવ્યું કે પ્રભુ તમારી સેવા? આમ તો જે પછી પૂજન કરવાનું થયું ત્યારે પ્રથમ પૂજન શ્રી કૃષ્ણનું હતું. પછી બોલે શિશુપાલ જેવા માન્યા કે ન માન્યા. કટલે આમ થયું રાષ્ટ્રીય યજ્ઞમાં. તો છેલ્લે સહેલી સેવા એને લેવી જોઈએ ને. મોટા કોઠારની કે ભંડારની સેવા જે કારભારો એને લેવો જોઈએ. ત્યારે ભગવાને કીધું કે જુઓ, અમારી એ મોટામાં મોટી સેવા રહેશે. જે મહાત્મા પુરુષો આવડશે તે મહાત્મા પુરુષોને જમાડવાના, એના પતરાવાળા સેટ કરી આપવાના, એના પતરાવાળા ધોઈ લેવાના અને પછી સફાઈ કરી નાખવાની. આ સેવા મારી રહેશે. મહારાજે પોતે પોતાના આચરણથી કરી બતાવ્યું. શ્રીયાજીરાવ સરકારના દરબારમાં શ્રીજી મહારાજ ગયેલા ત્યારે શ્રીયાજીરાવ સરકારે એમ કહ્યું કે પ્રભુ, આ બહુ મોટો રાજમહેલ છે ગાયકવાડી. આપણે જ્યાં સુધી અનુકૂળ હોય ત્યાં સુધી આપણી વ્યવસ્થા કરી આપું. રાજમહેલમાં તો રાજમહેલમાં ટેન્ટ બાંધી આપું, આપ જે રહો તે. શ્રીજી મહારાજ કે અમને આ બધું જચે નહીં, રૂચે નહીં. કેમ? અમારે ત્યાગને વૈરાગ્યનો મત છે ને તમારે રાજને સંપત્તિનો મત છે, સ્ત્રીને ધનનો સંપત છે. અમારે તમારે ક્યાંથી ભરે? પણ મહારાજ આવી સંપત્તિ કોઈ જગ્યાએ નહીં મળે. તો મારે સંપત્તિનો બટકા ભરાવાના છે? પછી એને પૂછ્યું કે તમારી રુચિ શું છે? ત્યારે શ્રીજી મહારાજ બહુ સરસ બોલ્યા છે. અમે તો આ જગતમાં અમારા ભક્તને રાજી કરવા આવ્યા છીએ. હજી અમારી ઘણી રસોઈઓ લેવાની છે અને અમારે પંક્તિમાં ફરીને સંતોને જમાડવા છે. મહારાજ કહે છે, કોઈ ભૂખ્યો હોય અને સાદ પાડે તો અમારી ડીશ એને અમે આપી દઈએ. આ અમારો નિયમ છે. અને કોઈને વસ્ત્ર આભૂષણ ન મળતા હોય તો અમારા વસ્ત્ર ઉતારીને એને ભગવાન કે અમે આપી દઈએ છીએ. આ અમે સેવા કરીએ છીએ. અને મહારાજ કે રાજા મહારાજાને ત્યાં જવું એના કરતાં કોઈ ગરીબ પોકાર કરતો હોય, ભાઈ બાપ મદદ કરો મદદ કરો, અથવા તો એનો અંતિમ સમય આવી ગયો હોય
અને એને કોઈ દેખરેખ ન રાખે તો મહારાજ કે અમે એની સેવામાં. સેવક રામની સેવા 1.5 મહિનો સુધી કરવાની પાછળ એક જ હતું કે આ સંપ્રદાયમાં શીખી રાખો કે ઇન્દ્રિયોને અંતઃકરણ ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખશો તો અંતઃકરણ શુદ્ધ રહેશે અને અનેક જન્મના પાપ છે એ બળીને ભસ્મ થઈ જશે. આટલું જ કરવા જેવું છે. અને મહારાજે આ કરી બતાવ્યું. લોજમાં રહીને છાણવાસીદું કર્યું, છાણા થાપ્યા, રોટલા બનાવ્યા, રોટલા શેકીને જાત્રિકોને જમાડ્યા, સદાવતો ઊભા કર્યા અને મહારાજે લોકોને સુખી કર્યા. અને જ્યાં જ્યાં જતા મહારાજ અહીંયા ઊંટડિયા મહાદેવે ગયા, છોકરાને બિચારાને કપડાં નહીં. મહાદેવજીના પૂજારીને કહ્યું અહીં તમારી શું આવક છે? મહારાજ અહીંયા શું આવક હોય? કોઈક આવે ત્યારે 2 કેળા મૂકી જાય છે, 2 જામફળ સફરજન મૂકે, અનાજની મુઠ્ઠી ભરીને મૂકી જાય. મારે કે એમાં ઘર કેવી રીતે ચાલે? અરે મહારાજ માગી પરીને ક્યાંક ને ક્યાંક અડધું પડધું ખાવાનું મળે. અને શ્રીજી મહારાજ રાજી થઈને પોતાના સોનાના કણા હજારો રૂપિયાના હતા એને આપી દીધા કે લે આ તો ઠાક મહાદેવજીની પૂજા કરે છે ને છોકરાને ખવડાવજે. કોઈને દુખ્યો રે દેખી ના ખમાય, દયા આણી રે અતિશય આંકડા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ કાપે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાનજ વાળે. આવો મહારાજનો સ્વભાવ હતો. એટલે પોતાનો સ્વભાવ અહીંયા લખે છે. મહારાજ કે આટલું જ કરી લેવા જેવું છે, બીજું કાંઈ કરી ન લેવાય. શું શ્રી કૃષ્ણ ભગવાન અને ભક્તની સેવામાં રાખે તો અંતકરણ શુદ્ધ થાય. બહુ પેલો ભાગ બહુ નાનો છે, શુદ્ધ થાય છે. અને અનંતકાળના જે પાપ છે જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. આ પહેલો પ્રસંગ એટલો છે. બસ ઇન્દ્રિયોની વૃત્તિ ભગવાનમાં જોડી રાખ. કોઈ પણ સેવા થવી જોઈએ. ભલે હોસ્પિટલમાં સેવા કરીએ કે કોઈ વિદ્યાર્થીની સેવા કરીએ કે કોઈ ગરીબની સેવા કરીએ, કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થીને મદદરૂપ થઈએ, સમાજમાં દર્દીઓને મદદરૂપ થઈએ, એ સેવા છે. શ્રીજી મહારાજ શું થયું ત્યારે દર્દીને મદદરૂપ થયા ને સેવકરામને શું થયું? એને ક્યાં મોટું બીજું કાંઈ કામ હતું ત્યારે? પણ મહારાજે કરી બતાવ્યું કે મહારાજ કે ગમે તેઓ દરિદ્ર નારાયણ છે એની સેવા કરો. એ આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. અને હવે શ્રીજી મહારાજ કે જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. સિદ્ધાંત છે. અજામિલ સામાન્ય હતો, મા પવિત્ર હતો, અજય વિપ્ર હતો. અજામિલ થઈ ગયો, અજય વિપ્ર હતો. શ્રીમદ ભાગવત ઇત્યાદિકને કથાકાર હતો, પણ સ્ત્રી ઇત્યાદિકને લંપટવેડામાં ગયો તો કોઈનો ન રહ્યો. ક્યાંય નહીં. અજામિલ, અજા એટલે ઘેટા, અને તેને ભેગા કરી કરીને ખાટકી ખાને મૂકવા લાગ્યો. કેમ? સ્ત્રીયાદિકમાં આસક્ત થયો તો આ પરિણામ આવ્યું. એટલે શ્રીજી મહારાજ કે એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે ને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. એક જ ઉપાય છે, કલ્યાણના માર્ગ થકી જીવ પડી જાય છે. કોઈ નોય રહેતો નથી. સેવાથી કામ થઈ જાય. મહારાજ કે બ્રાહ્મણે, વડતાલના બ્રાહ્મણે પોતાના સગા ભાઈને મારી નાખેલો. અને સગા ભાઈને માર્યા પછી ગામે એને પદભ્રષ્ટ કરેલો અને વિમુખ કરેલો નાતીમેથી. એ જંગલમાં જઈને રહેતો હતો, પોતાના દિવસો પસાર કરતો હતો. આ છોકરીઓને કે વાતો નહીં કરવાનું, બારે અત્યારે બેસવાનું જ નહીં. કને બહાર જઈને બેસવાનું. એમ કરે બેસે અત્યારે? કહી દે ને કંઈ અહીંયા બેસવાનું નહીં તમારે, અત્યારે કથા ચાલુ થાય ત્યારે બહાર બેસો ને. અત્યારે અહીંયા બેસવાની ક્યાં જગ્યા છે? પેલે ઓફિસની છે ત્યાં બેસીને વાંચે. બારે બેસો કે અત્યારે શું કરે અહીંયા બેસો છો? કથા ચાલુ થાય બેસવાનું નહીં, વાતો કર્યા વગર રહી ન શકે. તો મહારાજ કે એ બ્રાહ્મણ, વડતાલના બ્રાહ્મણે જંગલમાં જઈને કોઈ જગ્યાએ ના દેખે તો એકલો પડી રહીને પોતાનો સમય પસાર કરતો હતો. એકલમણ સંત નિરંજનાનંદ સ્વામી ફરતા ફરતા ત્યાં ગયા. ગ્રીષ્મ ઋતુ હતો, તાપ ભયંકર હતો. આજુબાજુ કોઈ પાણીની વ્યવસ્થા નથી, ભોજનની વ્યવસ્થા તો હોય જ ક્યાંથી. હવે એને પાણી વગર મૂર્છા આવવા લાગી, અંધારા આવવા લાગ્યા, ચક્કર આવવા લાગ્યા. અને એમ કહેવાય છે કે ગ્રીષ્મ ઋતુ જેમ રેતી, જેમ અગ્નિની જેમ તપે એવી રેતી તપેલી અને રેતીમાં ચક્કર આવતા હતા. એટલે એને વિચાર કર્યો કે સામે ઝૂંપડી દેખાય છે. ઝૂંપડીમાં જો કોઈ હોય
તો મારો જીવનો બચાવ થાય, બાકી નહીં તો આ દેહ રહે નહીં. એટલે સ્વામી ચક્કરમાં ને ચક્કરમાં ઝૂંપડી તરફ દોડ્યા અને ઝૂંપડીથી લગભગ 50, 60, 70 ફૂટ દૂર હશે અને પડ્યા નીચે. દબદઈને અવાજ આવ્યો. ઝૂંપડીમાં બ્રાહ્મણ રહેતો હતો કે જેને પોતાના સગા ભાઈને મારી નાખ્યો હતો અને ગામના લોકોએ એને પ્રદભષ્ટ કર્યો હતો, વિમુખ કર્યો હતો. એને થયું કે કોઈ અવાજ થયો એટલે ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. એ માગી ખાનારો બ્રાહ્મણ જ હતો. ઝૂંપડીમાંથી બહાર નીકળ્યા તો જો ઓહો કોઈ સાધુ પડી ગયા છે. બાથ ઘાલી સાધુને ઝૂંપડીમાં લઈ ગયો. ઠંડા પાણીના પોતા કર્યા, ચેતના આવી, પાણી પાયું અને સ્વામી જ્યારે સ્વસ્થ થયા ત્યારે કહ્યું કે જે હું શ્રીહરિનું સુખ લઉં છું એ તને સુખ મળે. ભૂદેવ કે મહારાજ ભૂલ્યા તમે ભૂલ્યા. તો કેમ? તો કે હું તો વિમુખ થયેલો છું, સમાજમાંથી ભ્રષ્ટ થયેલો છું, એટલા માટે તો આ જંગલમાં રહું છું. મને કોઈ ગામમાં રહેવા દેતું નથી, સમાજમાં રહેવા દે. કેનું કારણ? મેં મારા સગા ભાઈને મારી નાખ્યો છે વાદ વિવાદમાં. નિરંજનાનંદ સ્વામી કે હું બોલી ગયો, એ સુખ તને મળશે, ચિંતા ન કર. કેટલાક સમય થઈ ગયા, સ્વામી ત્યાં રહ્યા, થોડા સ્વસ્થ થયા. પછી સ્વામી કે ચાલો હવે વડતાલ. તો કે બાપજી મારે ન અવાય. તો કેમ? મારે નહીં આવવા દે. એ તો ચાલ નહીં, તો મારે ભેગું તારું કામ થઈ જશે. વિશાળ સભા ભરીને મહારાજના સમાચાર નિરંજનાનંદ સ્વામીએ સાંભળ્યા કે મહારાજ વડતાલ પધાર્યા છે. આ વિશાળ સભામાં આ સ્વામી નિરંજનાનંદ સ્વામી આગળ અને ભૂદેવ પાછળ. એ બધા લોકો મહારાજને સામે દ્રષ્ટિ કરીને બેઠા હોય, પાછળથી કોણ આવે છે એ ખબર ના પડે. એમાં આ બંને ભૂદેવ અને નિરંજનાનંદ સ્વામી છેટ મહારાજ સુધી પહોંચી ગયા. મહારાજને પગે લાગ્યા. હવે પગે લાગતા તને ઉહાપો થઈ ગયો પાછળ, એને બહાર કાઢો, ભ્રષ્ટ માણસ છે. પણ પેલાને સમાધિ લાગી છે. બોલો, પહેલાને તો મહારાજના ચરણારવિંદના દર્શન કરતાની સાથે ઢળી પડ્યો, સમાધિ લાગી છે. અને આપણા સંપ્રદાયમાં પ્રશ્ન પૂછાયા છે કે મહારાજ દૈવી જીવને સમાધિ થાય, દૈવી જીવને સમાધિ થાય તો સૌ કોઈ જાણે, પણ પાપી આત્માને પણ સમાધિ થાય? મહારાજે એટલા માટે આ પ્રશ્ન કર્યો, તમે જેને પાપી સમજો છો એ પાપી નથી, અને તમે જેને પુણ્યશાળી સમજો છો એ પુણ્યશાળી નથી. એ માપપટ્ટી તમારી પાસે નથી. ગમે તેવો જીવ પાપી હોય અને કોઈ ભગવાનના સંતની સેવામાં લાગી ગયો તો એનું પાપ બળીને ભસ્મ થઈ જાય. અહીંયા જ કહે છે કે સ્ત્રી ઇત્યાદિકના પદાર્થમાં વર્તાવશો તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે અને કલ્યાણના માર્ગે પડી જશો. અને એ જ ઇન્દ્રિયોને અંતઃકરણ ભગવાન અને ભગવાનના સંતને વિશે પ્રવારશો છો તો મહારાજ કે અંતઃકરણ શુદ્ધ થઈ જાય અને મહારાજ કે અનેક જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. વાત આટલી જ છે. ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા, તમે જેને પાપી કહો છો એ પાપી નથી, તમે જેને પુણ્યશાળી કહો છો તે પુણ્ય નથી. આ જીવ પાપી હતો ત્યાં સુધી, જ્યાં સુધી નિરંજનાનંદ સ્વામીની સેવા નથી કરી ત્યાં સુધી. પણ નિરંજનાનંદ સ્વામીને એને સ્વસ્થ કર્યા, એને પાણી પાયું, એને ભિક્ષા માગીને જમાડ્યા. નિરંજનાનંદ સ્વસ્થ થયા અને એને આશીર્વાદ આપ્યા તો એના પાપ બળીને ભસ્મ થઈ ગયા. હવે એને કોઈ પાપી કહે તે કહેનારો પાપી જ છે, બાકી એ પોતે પાપી નથી. બોલો, આવું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. અને માટે શાસ્ત્રમાં જેવી રીતે વિષય ભોગવાના કયા છે તેવી રીતે નિયમ રહીને વિષય ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. શાસ્ત્રમાં બધી મર્યાદા લખી છે. ગ્રસ્તાશ્રમી હોય તેને એક પત્ની વ્રત રાખવું, બીજી જગ્યાએ લપટ વેળા કરવા નહીં. પેલા ભલભલા પડે અધોપતન થઈ ગયા છે મોટા મોટા પુણ્યશાળી સ્ત્રીઓના જોગે કરીને. મગ્નિરામ સામાન્ય નહોતો. 11 વર્ષની ઉંમરે ઘર છોડીને આશ્રમ લઈને તે બહાર નીકળી ગયો ભગવાન મેળવવા માટે. ભગવાન ન મેળવ્યા ને કંઈ ને કંઈ ગંદકી મળવી ગઈ. 350ની જમાત મગ્નિરામે ભેગી કરી. જે ભગવાન શોધવા માટે નીકળ્યો છે એ જ પોરબંદરમાં આવ્યો અને ત્યારે પેલાને કહ્યું ₹5000 આપો. ખેદાન મેદાન ઓલ્યા કે અમારા જેવા બકરાને ક્યાં દાંભો છો? સિંહ બેઠા છે. કોણ છે સિંહ? સહજાનંદ સિંહ. ક્યાં છે? માંગરોળમાં. અરે ઉડાડી દઉં. એમાં ઉડાડવા માટે માંગરોળ આવ્યો અને શ્રીજી મહારાજને કે ₹5000. મારે કે બાવાઓ પાસે ક્યાં પૈસા હોય? બાવા છે એમ.
શું પૈસા? તમે તો પૈસાદાર છો, જગત આખું કહે છે સ્વામિનારાયણ પ્રસાદ પૈસાદાર છે, તે અમારી પાસે ને હું ઉડાડી ફૂંકી મૂકીશ, તે ફૂંકી મૂકું. અર્ધ નાખું છું, અરે જે નાખવું હોય ને. આખી રાખતે થાકી ગયો, દિવસ સભા ચાલી તો અર્ધ નાખતા નાખતા મંત્રીને કશું અસર થતી હોય તો. પછી દેવીને કહ્યું, દેવી તમે મને મળ્યા છો ને હું તો આખો સમુદ્ર તરીને આવ્યો છું ને આ ખાબોચિયામાં બુડું છું. ત્યારે દેવી કે ભૂલ્યો મગ્નિરામ ભૂલ્યો, એ ખાબોચ્યું નહોતું, એ તું અત્યારે જે તરીને આવ્યો એ ખાબોચ્યું હતું. હવે સાગર હવે આવ્યો છે. એમ તો કે આ કેમ સાગર? જેને ખોળવા નીકળ્યો છો મારી ફરજમાં આવે છે. પેલા બ્રાહ્મણે તને દેવીને તને મને ભેટાડ્યો એટલે મારી ફરજમાં આવે છે કે તને મને ભગવાન મેળવી દેવા જોઈએ, એટલા માટે આ તને ભગવાન મેળવી દીધા. બોલો, સારો માણસ હતો પણ એ તો ભગવાનને દેવીની કૃપા હતી ને પહોંચી વળ્યો ને તે પહોંચી ના વળ્યા, ભ્રષ્ટ થઈ જવાય. એટલે મહારાજ કહે છે કેટલું સરસ, મર્યાદામાં રહીને વિષય ભોગવવો, મર્યાદા બહાર જશો. સાધુ પુરુષો 8 પ્રકારનું બ્રહ્મચર્ય રાખવું, સ્ત્રીઓના પ્રસંગ થકી દૂર રહેવું હોય, સાધુનો સમાગમ અને સાધુનો સંગ રાખવો. કેમ? બેટરી ચાર્જ કરવા માટે કંઈક તો જોઈએ, ચાર્જિંગ જોઈએ. તો સાધુના સંગ વગર તો ભલભલાનું અધોપતન થયું છે, પણ જે સાધુના સમાગમમાં રહ્યા એ હાવ સામાન્ય હતા તોય મોટી પદવીને પામ્યા. સાધુના સમાગમથી કુસંગનો ત્યાગ કરવો. કોઈ એમ કહેતો હોય કે હું કાદરની કોટરીમાં જઈને એક દાગ ન લાગવાતું તો વાત ભૂલી જજે. ખાણ જઈ કોલસાની ખાણમાં જઈને તમે કાળા ન થાવ એ વાત ભૂલી જાઓ. વર્ષો પહેલાં એક જગ્યાએ ફેક્ટરીમાં મેં ગયા, તે પહેલાં કે ધ્યાન રાખજો. મેં કીધું ધ્યાન શું? આપણે અડવું હોય તો ધ્યાન રાખીને, અડવું જ નથી ક્યાં ધ્યાન રાખવાની જરૂર છે? અડ્યા વગર બધા કલરવાળા કરીને આવ્યા કપડાં. કેમ? તો કે એ જગ્યા જેવી છે, એ કલર ઉડતો જ હોય છે, કોઈને અડ્યા જ નથી. બોલો, અડ્યા વગર બધું કલરવાળા કરીને આવ્યા. આવી હાલત છે ભાઈ. એટલે મહારાજ કે કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે ત્યારે દેહને વિશે શું થાય છે? અહમ બુદ્ધિ નાશ થાય છે. સંત સમાગમ શું કરે? હું શુદ્ધ છું, આત્મા છું, ચૈતન્ય છું, બ્રહ્મરૂપ છું, આવું સંતોષ કચરો બારે કઢાવી નાખે. અત્યાર સુધી માનતો હતો ને મારી મમ્મીને, મારા પપ્પાને, મારા કાકાને, મારા કાકીને, મારા ફુવાને, મારા ફઈને, મારી ગાયને, મારી ભેંસને, મારે ઘોડોને, મારું ગધાડું ને, મારું મકાનને, મારી ખેતીને, આવું માનતો હતો ત્યાર સુધી. હવે સંતો એને આખી પરિપાટી ભૂલાવી દીધી. સંતે કીધું તારું કોઈ નથી, તારી મા નથી, તારો બાપ નથી, તારો કુસંગ નથી, આ કોઈ તારું છે જ નહીં. કેમ? તો કે સંસ્કારે સંબંધી સરવે મળ્યા રે, સંસ્કારે સંબંધી એ છે જૂઠી માયા કરી જાળ અંત કાળે, સગું નહીં કોયનું રે. છે જૂઠી પોતાને વિશે અહમ બુદ્ધિનો નાશ થાય છે અને સગા સંબંધ એટલે મમત્વ બુદ્ધિનો, મારું છે, મારું છે, મારો ભાઈ, મારો કાકો, મારો માસો, મારો માસી, આ મમત્વ બુદ્ધિ નાશ થાય છે. આટલું કામ થઈ જાય છે, મમત્વ નાશ થાય, નિવૃત્તિ પામે છે. અને ભગવાનની વિશે સાધારણ પ્રીતિ થાય છે અને અનન્ય વિશે વૈરાગ્ય થાય છે. કે બહુ સરસ આટલો જ પેરેગ્રાફ છે, પણ લોકો જો કન્સલ્ટ કરી લે તો કામ થઈ જાય એવો પેરેગ્રાફ છે. બહુ નાનું હોય, તેના નાનો ભાગ છે. આગળ પાછળનો બીજી સભા આવશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ મહાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ